તો આ તરફ જૂનાગઢમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે। જિગ્નેશ મેવાણી દ્વારા કરાયેલા ટ્વીટ સામે આપ્યો જવાબ। પરિવારની વાત છે, પરિવારની પ્લેટફોર્મ પર કરાય તેમ કહેવું છે શક્તિસિંહ ગોહિલનું। તેનો જવાબ પણ પરિવારના પ્લેટફોર્મ પર કરાય। સરકાર ભાજપની છે અને એજન્સીઓ તપાસ કરે છે। જો સાબિત થાય તો તેમની સામે કાર્યવાહી કરે। હાલ તો ભાજપના જ મંત્રીના 2 પુત્રો સામે ફરિયાદ દાખલ થઈ છે અને તેઓ જેલમાં છે। આરોપો શું હોય છે અને કેવી રીતે ઘડાય છે એક કેજરીવાલ સમજે છે। ગુનેગાર હોય તેની સામે પગલાં ભરવા જોઈએ। અમે કોઈ પણ રાજકીય બાબતોને વચ્ચે લઈ આવતા નથી તેમ કહેવું છે શક્તિસિંહ ગોહિલનું। સૌથી પહેલા વિસાવદરના વિધાનસભાના તમામ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું। ખૂબ પ્રેમ, સહયોગ અને સહકાર અમને મળી રહ્યો છે। આજે અમારા કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથેની આ પ્રાથમિક મિટિંગ હતી। એમાં પણ ખૂબ ઉત્સાહથી બધાએ જ લોકોની જે લાગણી છે કે ભાઈ ગુજરાતની મતદાતાઓની એક તાસીર રહી છે અને ગુજરાતનો મતદાતા ક્યારેય થર્ડ ફ્રન્ટ પર જતો નથી। અનેક લોકોના પ્રશ્નો છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના અહંકારને તોડવા માટે એક સંદેશ મતદાતાઓ આપવા માંગે છે, જે અહીંથી અપાય એ માટેનો એક મૂડ છે। એમાં કોંગ્રેસ પક્ષ લોકોના આશીર્વાદ મળે, મતદાતાઓના આશીર્વાદ મળે એ માટે એક સકારાત્મક એજન્ડા સાથે પ્રયત્ન રહેશે। આવતીકાલે બપોરે 2 પહેલા। જિગ્નેશભાઈ મેવાણી એ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ છે। પરિવારની વાત પરિવારના પ્લેટફોર્મ પર થાય અને પરિવારના પ્લેટફોર્મ પરનો જવાબ પણ પરિવારના પ્લેટફોર્મ પર આપવાનો હોય। એ ખૂબ સમજદાર વ્યક્તિ છે અને હું નથી માનતો કે એવી વ્યક્તિ કે જેને અમારી કોંગ્રેસ પક્ષની અંદર રહીને કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરતા હોય ત્યારે એમના વિશે કોઈ પણ ટિપ્પણી કરવી એ યોગ્ય નથી। આ પરિવારની વાતો પરિવારમાં થતી હોય છે ને કરી લેતા હોય। દાહોદમાં હીરાભાઈ ગરબાએ મનરેગામાં કૌભાંડ કરેલાના આક્ષેપો કર્યા છે અને ભાજપ અને કોંગ્રેસ છે એ ક્યાંક ભાઈ છે તેવું અરવિંદ કેજરીવાલ કાલે કહી ગયા। શું કહેવું? અરવિંદ કેજરીવાલજી પોતે જેલમાં જઈને લાંબો સમય રહીને આવ્યા છે। ગંભીર ગુનામાં એમની સામેના આરોપો, એટલે આરોપો શું હોય છે અને કેવી રીતે શું ઘડાય છે એ કદાચ પોતે પણ સમજે છે। હરિયાણાની ચૂંટણી પહેલાં જ એમને જામીન મળે છે। જામીન મળ્યા પછી કોંગ્રેસની સામે બધા ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા। એટલે અમારા રાષ્ટ્રીય ગઠબંધનના એક સાથી જવાબદાર વ્યક્તિ છે, જે લાંબો સમય જેલમાં રહીને આવ્યા છે। એ અરવિંદ કેજરીવાલજી આરોપો વિશે જે કંઈ કહેતા હોય એ એમના શું અનુભવો છે એના આધાર પર વાત કરે તો મને લાગે છે એ વ્યાજબી વાત છે। સરકાર ભાજપની છે, ભાજપના મંત્રીના 2 દીકરા જેલમાં છે। જો ભારતીય જનતા પાર્ટીએ ક્યાંય પણ ખોટું થયું હોય તો એજન્સી તપાસ કરે।